બનાસકાંઠાથી સમાચાર કે જ્યાં દાંતામાં વિદ્યાર્થીઓની મોતની સવારીનો એક વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે જીપ પર બેસવા મજબૂર બન્યા। જીપની ઉપર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બેઠેલા આપણે દ્રશ્યોમાં પણ દેખાશે। શાળાએ જતા બાળકો પરત ઘરે જવા માટે જીપની ઉપર બેઠા છે એવી વિગતો મળી રહી છે। અંતરિયાળ વિસ્તારમાં બસોની સગવડ છે કે નહીં એ બાબત પર સવાલ ઉપજાવતા આ દ્રશ્યો છે। જો કોઈ અહીં દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ સવાલ થઈ રહ્યો છે। પ્રશ્ન એ પણ છે કે શું તંત્ર અહીં અકસ્માતની રાહ જોઈને બેઠું છે? બનાસકાંઠાના દ્રશ્યો આપ જુઓ, કેટલા લોકો એક જીપમાં સવાર છે। આ જીપમાં જેટલા લોકો સવાર છે, રસ્તે જતા વાહનો, રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો, જીપ પર બેઠેલા લોકો, આ તમામ ઉપર એક મોટું જોખમ છે। અહીં જો કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે અહીં બેઠેલા લોકોના જીવની જવાબદારી કોણ લેશે એ સવાલ અત્યારે થઈ રહ્યો છે। શું વિદ્યાર્થીઓને શાળાએ જવા કે આવવા માટે કોઈ બસ કે પછી અન્ય કોઈ સુવિધા નથી એ સવાલ પણ થઈ રહ્યો છે, કારણ કે આ પ્રકારની જોખમી સવારી જીવલેણ સાબિત થઈ શકે છે।